ફરીએ એમ નહીં, એ લોકો ફરે છે, એ લોકો વિહાર કરે છે. મૃત્યુ લોકમાં નજર કરે તો એક માણસ મરી ગયો છે, બધા એને લઈ જઈ રહ્યા છે. રામ નામ સત્ય છે, રામ બોલો ભાઈ, રામ બોલો ભાઈ, એ બોલો બોલો. આપણે મરી જઈએ પછી આપણા પાછળ વાળા બોલે, જીવતા જીવે ના બોલી લઈએ. રામ બોલો ભાઈ, અવાજ છે ઉપર જવો જોઈએ, એ લક્ષ્મીનારાયણ સંભળાવવો જોઈએ. રામ બોલો ભાઈ, અવાજ છે ઉપર ગયો. નારાયણ લક્ષ્મીજીને કહે છે, લક્ષ્મી દેખ તો ખરી દેવી, અત્યારે આ ધરતી પર મારી કેટલી બધી ભક્તિ વધી છે. લક્ષ્મીજી કહે છે, હે પરમાત્મા, તમે ભોળા છો, છેતરાઓ છો, આમાં ક્યાંય તમારી ભક્તિ કઈ વધી નથી. આ તો બધા મારા ભક્તો છે. એ વખતે નારાયણ કહે છે કે આ બધા મારા ભક્તો છે. લક્ષ્મીજી કહે છે, આમાં એક તમારો નથી. પણ તું જો જરા, આ લોકો મારું નામ દે છે, ક્યાં તારું નામ દે છે? ભલે ન દેતા, બાકી આમાં એક તમારું નથી, બધા મારા છે. આ તો ખાલી ઉપર ઉપરથી તમારું નામ દે છે, બાકી અંદર તો બધા હે, અંદર તો બધા મારા છે. ઉપર ઝઘડો જામે. આપણે ઝઘડીએ છીએ ને, એ લોકો ઝઘડે છે. અને જો કેવો ઝઘડો કરે છે એ લોકો, અને આવો ઝઘડો કરવા જેવો છે. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. ફૂલ તેરે દરુલીએ સીતાએ વેર વાર્યા જો. ઝઘડવું જોઈએ. જો ઝઘડો જરૂરી છે. તમને એમ થતું છે માતા ઉપર બેઠા બેઠા આ બધું શું શીખવાડો છો, પણ જો તમારે તમારા જીવનમાં પ્રેમની વૃદ્ધિ કરવી હોય તો ક્યારેક ક્યારેક ઝઘડો પણ જરૂરી છે. ઉપરવાળા ઝઘડે તો આપણે તો શું વિસાતમાં દરરોજ એટલો મોહનથાળ લાડવા સારા ન લાગે, ક્યારેક ક્યારેક તીખા મરચાના ભજીયા જોવે. ઝઘડો ભલે કરજો, એ પ્રેમ ભાવ વધે એવો ઝઘડો હોવો જોઈએ. એ ઝઘડો છૂટાછેડા સુધી ન પહોંચવો જોઈએ. એ ઝઘડો કોર્ટ સુધી ન પહોંચવો જોઈએ. ઘરની વાત ઘરમાં પતાવવી જોઈએ. એક પતિ પત્ની બે માં વચ્ચે ઝઘડો થયો, જોરદાર ઝઘડો થયો, બે વચ્ચે અબોલા થયા. બોલે જ નહીં, બે એક છતના નીચે રહે, પણ પેલો એમ વિચારે એ મને બોલે તો જ બોલું, અને પેલી કે હું કઈ થોડી કમ છું, એ બોલે પેલા તો જ બોલું, નહીં તો નહીં બોલું. શિયાળાનો દિવસ હતો, સગડી તૈયાર કરી, બે જણા તાપવા બેઠા. એરંડા લાકડા હતા સુકાઈ ગયેલા, ફટાકડા ફોડવા માંડ્યા. એક તણખલો ઉડી, પેલા ભાઈ ધોતી વાળા તેના ધોતીમાં જઈને પડ્યો. હવે આ બાજુ અબોલા, આ બાજુ ધોતિયું સરગે, અને પેલી એકદમ એનાથી આમ સહન ન થયું. ભલે અબોલા છે પણ ગમે તેમ તો પતિ છે. ત્યાં તો એકદમ ઊભી થઈ ગઈ, કોઈનું ધોતિયું બળેમાં મારશું, કોઈનો ધોતિયું બળેમાં મારશું. તરત જ પેલા પોતાનું ધોતી ઓળવી દીધી, અને પછી આ જેનો એના સામે જવાબ તો આલવો પડે. बोलती तो नहीं है लेकिन खबर तो रखती है. वो बोलती तो नहीं है लेकिन खबर तो
પેલા ઘણી માર ખાધી સ્ત્રીઓએ, ઘણી માર ખાધી મારી માતાઓએ, કેટલા ચક્ર આખું ફરી ગયું છે. અને જરૂરી છે જે જગ્યાએ નારી પૂજાય છે ત્યાં બધા દેવતાઓનો વાસ છે. અને જ્યાં નારીને ધિક્કાર મળે, તિરસ્કાર મળે, ત્યાં પેલા તો લક્ષ્મી નારાજ થાય છે. એક ઘરમાં લક્ષ્મી નથી રહેતી, કારણ કે સાક્ષાત લક્ષ્મી છે. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. લક્ષ્મીજી કહે છે, હે પરમાત્મા, આમાં એકે તમારો ભગત નથી. હું તમને સાબિત કરી દઉં. આમાં એકે તમારો તમે બતાવો કે કઈ રીતે સાબિત કરીશ. અને ત્યાં તો લક્ષ્મીજી પોતાના હાથ બે લાંબા કર્યા. હવે લક્ષ્મી બે હાથ લાંબા કરે તો શું ખરે? રૂપિયા ખરવા માંડે. પાછા રોકડા નતા ખરતા, રૂપિયાના, 2 રૂપિયાના, 5 રૂપિયાના સિક્કા નતા ખરતા. 500 1000 નોટો ખરવા માંડી. અને દોણી મૂકી દીધી અને બધા રૂપિયા વીણવા માંડ્યા. ત્યાં તો લક્ષ્મીજી ખડખડાટ હસતા કહે છે, ઠાકોર, અબ આપ જરા નીચે નજર નીચી કરી જો તો ખરા કે આમાં એકાદો એક તમારો ભગત છે. નારાયણની નજર નીચી થઈ ગઈ. લક્ષ્મી આમાં એકે મારો નથી. હું તો ખરેખર નકામાનો ફોગટ ફૂલાતો હતો. આ તો બધાએ તારા છે. આ તો સિર્ફ દ્રષ્ટાંત છે. તમને ખબર છે લક્ષ્મીનું વાહન શું છે? બાયલ, દાખરોળ વાળા કોઈને ખબર છે લક્ષ્મીનું વાહન? પેલા લક્ષ્મીનો ભય કીધું, હવે લક્ષ્મીનું વાહન એનું આસન છે. વાહન એટલે એના પર બેસીને મુસાફરી કરે. લક્ષ્મીનું વાહન છે ઘુવડ. મારી વાત ખોટી તો નથી? ઘુવડ એ લક્ષ્મીનું વાહન છે. અને ઘુવડને ક્યારે દેખાય? અને રાત્રે જે આવે કયું નાનું હોય? બોલો, જ્ઞાન બધામાં સબર નથી ભરેલું? અને જે રાત્રે આવે જે કાળું નાનું હોય એ કદી પણ આવા કામમાં કામે લાગે? એ કાળા કોટ વાળા પાસે જાય, ડોક્ટર પાસે જાય કે તો તમને ખબર ના હોય રાત્રે આવી ચોર ચોરી કરી જાય. જે માર્ગે આવે એ માર્ગે જાય. એટલા માટે સાવધાન. લક્ષ્મી એના આપણે પુત્ર બની શકીએ, એનો ઉપયોગ કરી શકીએ, એના ઉપભોગ આપણે કદી પણ ન કરી શકીએ. એ લક્ષ્મી નારાયણ સમર્પિત થઈ છે. દેવી એશા ગુણમયી મમ માયા દુરત્તયા. માયા પરમાત્માની છે, લક્ષ્મી પરમાત્માની છે. પછી તો એક હાથમાં સુવર્ણ ઘડો લઈ અંદર અમૃત ભરેલું છે, છલકાતું અમૃત ભરેલું છે. એ અમૃતનો ઘડો લઈ ધન્વંતરી ભગવાન પ્રગટ થાય છે. બોલે ધન્વંતરી ભગવાન કી. એ વખતે ધન્વંતરીના હાથમાંથી દેવતાઓ લેવા જાય એ ઘડો, એનું અમૃત જ્યાં જ્યાં છલકાયું છે ત્યાં કુંભ મેળા ભરાય છે. આજ પણ 12 વર્ષે 6 વર્ષે કુંભ મેળા ભરાય છે. એ અમૃત જ્યાં જ્યાં પડ્યું છે, હરિદ્વારની અંદર, નાસિકની અંદર, અલ્હાબાદની અંદર, અને ચોથું 4 જગ્યાએ પડ્યા છે. ઉજ્જૈન, અલ્હાબાદ એટલે પ્રયાગ. એ 4 જગ્યાએ અમૃત છલકાઈ પડ્યું છે. કુંભ મેળા આજ પણ ભરાય છે. અને જે કુંભ મેળામાં સ્નાન કરે એ ખરેખર અમૃતમાં સ્નાન કરે એવું મનાય છે. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ
કરી પરમાત્માને પ્રાર્થના કરે છે, અમારા માટે અમે આ અમૃત આ સમુદ્રમાંથી ઉત્પન્ન કર્યું, પણ એ દૈત્યો લઈ ગયા, આપ કંઈક કરો. પરમાત્મા મોહિની સ્વરૂપે ત્યાં પ્રગટ થાય છે. બોલીએ મોહિની ભગવાન કી જય. લટકા મટકા કરી રહ્યા છે, સુંદર મજાની સાડી પહેરી છે, થોડી એક લાજ કાઢી છે, અને અહીંયા નખરારી નાર હોય એમ પરમાત્મા અહીંયા મોહિની સ્વરૂપ ધારણ કર્યું છે. આમે ભગવાન રૂપારો તો છે, એમાં જ્યારે સાડી પહેરે ત્યારે કેટલો રૂપારો લાગતો હશે. અને આજ મને એ વાત યાદ આવે, પરમાત્મા એક વખતે નારી નહીં, અને તો ઘણા વખતે નારીનું સ્વરૂપ ધારણ કર્યું છે. સખુના ત્યાં આવ્યો તો એ સખુ બનીને આવ્યો છે, સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો છે. અને તમે વિચાર તો કરો, એ સાસુના પગ દબાવે તો એ હૈયા ફૂટીને ખબર ન પડી કે આ તો સખુ છે કે સખો છે. સખો તારા પ્રેમે બંધાઈ ગયો રે, સખો તારા પ્રેમે તારમાંથી નારી હું તો થઈ ગયો રે, તારમાંથી નારી હું તો થઈ ગયો રે. પીરા પિતાંબર મને રે શોભતા, તેરા પિતાંબર મને શોભતા, આ ચોરીને ચણિયો પહેરી આવી ગયો રે, ચોરીને ચણિયો આવી ગયો રે, તારમાંથી નારી હું તો થઈ ગયો રે. તારમાંથી નારી હું તો થઈ ગયો રે, મોતીની માળા મને રે શોભતી, મોતીની મારા તને શોભતી, લાંબેરી લાજ કાઢી આવી ગયો રે, લાંબેરી લાજ કરી આવી ગયો રે, નરમતી નારી હું તો થઈ ગયો રે. તારમાંથી નારી હું તો થઈ ગયો રે, 32 જાતના ભોજન જમતો, 32 જાતના ભોજન જમતો, એ તારા ઘરના રોટલા બનાવી રહ્યો રે, તારા ઘરના રોટલા બનાવી રહ્યો રે, નરમતી નારી હું તો થઈ ગયો રે. તારમાંથી નારી હું તો થઈ ગયો રે, મારા સંતો મને કાયે રે લાગતા, મારા સંતો મને લાગતા, એ તારી સાસુના પગ દાબી રહ્યો રે, સુના પગ દાબી રહ્યો રે, નરમતી નારી હું તો થઈ ગયો રે. તારમાંથી નારી હું તો થઈ ગયો રે, મારા ભક્તો મને લાડ લડાવતા, મારા ભક્તો મને લાડ લડાવતા, આ તારા ધણીનો માર ખાઈ રહ્યો રે, તારા ધણીનો માર ખાઈ રહ્યો રે, નરમતી નારી હું તો થઈ ગયો રે. તારમાંથી નારી હું તો થઈ ગયો રે, મોહિની સ્વરૂપ પરમાત્માએ ધારણ કરી દૈત્યોને કીધું છે કે મારા જાતે હું તમને અમૃતનું પાન કરાવું, તમે જરા લાઈનમાં ગોઠવાઈ જાઓ. એક બાજુ મોહિની ભગવાને દૈત્યોને બેસાડ્યા, એક બાજુ દેવતાઓને બેસાડ્યા છે. દૈત્યોની સામે જઈ મુસ્કુરાટ કરતા મોહિની ભગવાન કહે છે, આ ઉપર જે પાતરું પાતરું છે એ પેલા દેવતાઓને પીવડાવું, પછી નીચે જે ઘટ છે એવું તમને પીવડાવું. હવે આ કઈ થોડી છાસ હતી, ઉપર આસ હોય નીચે છાસ હોય, અમૃતમાં આવું હોય, ઘટ ન પટલું જાડું એવું હોય, પણ છેતરવા હતા એટલા માટે અહીંયા દેવતાઓને પ્રથમ પાવા માટે જાય છે. એ વખતે
રાહુ સૂર્ય અને ચંદ્રના વચ્ચે બેસી જાય છે. એને ખબર પડી કે આ ઘડો છે વિશેષ નંબા માળ્યો છે, કદાચ દારમાં કઈ કારું લાગે છે. આ દારમાં કારું નથી, આખી દાર કાળી છે. સૂરજ અને ચંદ્ર ભગવાનને કહે છે, મોહિની ભગવાનને, કે અમારા બંનેના વચ્ચે જે બેઠો છે એ દૈત્ય છે. ભગવાને પંક્તિ ભેદ ન થાય લાઈનમાં એને અમૃત તો આપ્યું, પણ સુદર્શન ચક્ર છોડ્યું છે. પેલા ફટાફટ અમૃત પી લીધું. રાહુ અને કેતુ બે બન્યા. આજે રાહુ અને કેતુ અમર થઈ ગયા છે દેવતાઓની સાથે સાથે. પણ સૂરજ અને ચંદ્રએ ચારી ખાધી હતી, એટલા માટે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ થાય છે. આજ પણ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ આ ગ્રહો કરી રહ્યા છે, આ દૈત્યો કરી રહ્યા છે. ટૂંકમાં અહીંયા અમૃત દેવતાઓના પાઈ મોહિની ભગવાન ખાલે ગળો દૈત્યોની સામે ફગાવ્યો છે. દૈત્યો દગો 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 ખરેખર અમને છેત્યા. વિષ્ણુએ સાડી પહેરી અમને છેત્યા. પછી તો બધાના વચ્ચે યુદ્ધ થાય છે. આ ભાગવતકાર અષ્ટમ સ્કંદની સમાપ્તિ કરે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણનો અષ્ટમ સ્કંદ પરમાત્માના ચરણ સમર્પિત. ગોવિંદ